टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. વાગર્થ આઈવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ બની રહી છે 16 માર્ચ 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ દ્વાદશી, જે સવારે 9:40 સુધી ચાલશે. ત્યારબાદ ત્રયોદશી તિથિ એટલે તેરસ લાગુ પડશે. આજનું નક્ષત્ર બને છે ધનિષ્ઠા. યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે, જે સવારે 9:37 સુધી ચાલશે. ત્યારબાદ સિદ્ધ યોગ બનશે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ જે છે એ મકર રાશિમાં રહેશે, જે સાંજે 6:15 સુધી. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ સાંજે 6:15 સુધી થાય એની જન્મ રાશિ મકર રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો છે તે ખ, જ અને જ્ઞ બનશે. તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:50 રહ્યો, અને સૂર્યાસ્ત સાંજે 6:47 થશે. રાહુ કાલમ આજે સવારે 8:18 પ્રારંભ કરી 9:48 સુધી રહેશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12:25 પ્રારંભ કરી બપોરે 1:13 સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:49 પ્રારંભ કરી 3:37 સુધી રહેશે. આજે સોમ પ્રદોષ બની રહ્યો છે. આજે પંચક પણ પ્રારંભ થઈ રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે ગંભીરતા દાખવવાની જરૂર રહેશે. આજના દિવસે આર્થિક સમસ્યાઓ દૂર થતી જોવા મળી શકે. ધનના લીધે કોઈ કામ આજે તમારું અટકતું જોવા નહીં મળે. મહત્વપૂર્ણ બાબતો પર આજે ધ્યાન આપવું જરૂરી છે. જો આજે ધ્યાન આપશો તો તમારા માટે શુભ સાબિત થઈ શકે. જીવનસાથી દ્વારા આપની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે. જો મનમુટાવ હશે, બંનેની વચ્ચે વાક્યું થયું છે, તો આપનું પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે એવું ગ્રહ સ્થિતિ છે. આજે તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પણ પરિવારના સભ્યોનો સહયોગ પણ તમને મળતો જોવા મળી શકે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજે મિશ્રિત ફળદાતા દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શિવની પૂજા સાકરવાળા દૂધથી અભિષેક કરીને કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે રમત ગમતમાં ભાગ લેતા તમારું આરોગ્ય લાભ થાય એવા ગ્રહમાન છે.
બીજાઓને પ્રભાવિત કરવા માટે વધારે પડતો ધન ખર્ચ ન કરવો. ખાસ ધ્યાન રાખો, અને તો તમારું બજેટ બગડવાની સંભાવનાઓ રહેશે. સ્નેહીજનોના સહયોગથી આત્મવિશ્વાસ વધતો જોવા મળે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ જે છે, આત્મવિશ્વાસ આજે વધી શકે છે. તો આજે છૂટક કે જથ્થાબંધના જે વેપારીઓ છે એમના માટે દિન શુભ પરિણામ પ્રદાન કરનાર છે, લાભકર્તા છે, મંગલકારી છે. આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ થોડીક ચિંતાઓ મનમાં દ્વિધાઓ રહ્યા કરે એવા ગ્રહમાન છે. એટલે એકંદર દિવસ તમારા માટે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની જે આપના માટે હિતાવહ સાબિત થશે. આજે આપના માટે આછો ગુલાબી રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શિવજીને પૂજા કરવી, દહીંનો અભિષેક અવશ્ય કરો, થોડું દહીં ભગવાનને ચડાવવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે લોકો સાથે ખુશી વહેંચવાથી સ્વાસ્થ્ય સારું રહે, સ્વાસ્થ્ય લાભ જોવા મળી શકે, આરોગ્ય પ્રત્યે શુભતાની સ્થિતિ બની શકે છે. તો બાળકોના શિક્ષણ પર આજે ધન ખર્ચ કરવાની વારી આવે. સારી એવી રકમ આજે ખર્ચ કરવી પડી શકે. સમજી વિચારીને બોલવાથી શાંતિ બની રહેશે, અન્યથા ઘણા શબ્દો શાંતિનો ભંગ કરનાર કે દ્વિધા ઉત્પન્ન કરનાર સાબિત થતા હોય છે. તમારા પ્રિયજન વચ્ચે તમારા પ્રિયજન વચ્ચે આજે કોઈ ગેરસમજ હશે, જેના કારણે સંબંધોમાં તિરાડ ઊભી થઈ શકે, મતભેદો ઊભા થઈ શકે, મનભેદ થઈ શકે છે. આજે સગા સંબંધીની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે. તો આજે કોઈની પણ વાતને કાને ન ધરવી તમારા માટે હિતાવહ રહેશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિન જે છે એ શુભ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પિસ્તા ગ્રીન છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે. આજે દિવસ લાભના ઘણા અવસરો તમને આપશે. ઘણી બાબતોમાં તમે મૂંઝવણમાં પડી શકશો કે નિર્ણય કયો લેવો એવી સ્થિતિ પણ આજે બનતી જોવા મળી શકે. તમારું સરકારી ક્ષેત્રનું કામ જે છે અટકેલું હતું એ આજે પાર પડતું જોવા મળી શકે. ટેકનિકલ સમસ્યાઓનો પણ આજે તમારે સામનો કરવો પડશે, જેના કારણે કામ તમારે ડિલે થતા જોવા મળી શકે. સહકર્મીઓની સાથે તાલમેલ નહીં જાળવ્યો હોય તો કોઈ વાતને લઈને આજે તણાવ જેવી સ્થિતિ જોવા મળી શકે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ધવલ શ્વેત, એટલે એકદમ સફેદ રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય આજે ગવ દુગ્ધ એટલે ગાયના દૂધનું સેવન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરી લઈએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આજે તમારે ભાવનાત્મક રીતે મજબૂત બનવાની જરૂર છે. પ્રેક્ટિકલ બનવું પડશે. લાગણીઓમાં આવીને કોઈ કામ ન કરવું હિતાવહ રહેશે. આજે વ્યાપારીઓને નફો થતો જોવા મળી શકે. આજે બિઝનેસમાં સારો લાભ દર્શિત છે. જ્ઞાન માટેની તરસ નવા મિત્રો બનાવશે. જ્ઞાન એકઠું કરવા માટે નવા મિત્રોની મુલાકાત થઈ શકે છે. પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે, જે પ્રણય સંબંધો માટે મંગલકારી સાબિત થશે. તો પેન્ડિંગ બિઝનેસ પ્લાન છે એને આજે તમે અમલમાં લાવી શકો. અધૂરા કામ સંપન્ન કરી શકાય અને તમારો પેન્ડિંગ જે બાકી રહેલા બિઝનેસ પ્લાન છે એને આજે શરૂ કરશો તો નિશ્ચિત લાભના યોગો બનશે. ટૂંકમાં આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે રાખોડી રહેશે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ, તો આજના દિવસે સાધુ સંતની સેવા અવશ્ય કરવી કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6ઠા ભાવની રાશિ એટલે 6ઠ્ઠી ક્રમની રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે ઉર્જાથી ભરપૂર રહેતા
થોડાક જ સમયમાં તમે આખા દિવસનું કામ સંપન્ન કરી શકો એવી ગ્રહ સ્થિતિ જોવા મળે છે. એટલે આજે તમે એકદમ ઉર્જાન્વિત બની શકો છો. આજના દિવસે સમજી વિચારીને ખર્ચ કરવો તમારા માટે હિતાવ રહેશે. આજના દિવસે તમને પ્રેમનો અનુભવ થઈ શકે, પ્રેમની લાગણીનો અનુભવ થતો જોવા મળે, મનની અંદર પ્રેમ ભાવ વિકસતો જોવા મળી શકે. જીવનસાથી સાથે સંબંધોમાં કોઈ વાતને લઈને મનમુટાવ થઈ શકે જે તણાવની સ્થિતિ બનાવી શકે છે. તો આજે તમારા કામની ઘણી બધી એવી અસર તમારા પરિવાર ઉપર થતી જોવા મળી શકે છે. એટલે ટૂંકમાં દિવસ તમારા માટે આજે થોડો પીડાકર કે મધ્યમ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ પિસ્તા કલર છે, કોઈ પણ રીતે લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે શિવાર્ચન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારું મન દ્વિધામાં હશે, જેના કારણે નાની નાની વાતો ઉપર તમે ચીડાઈ જઈ શકો, જે તમારા મનસને વધારે પીડિત કરી શકે છે. આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે, ઘર મહેમાનોથી ભરાઈ જઈ શકે. કોઈ પ્રસંગના કારણે અથવા કોઈ પણ રીતે તમારા ઘરે મહેમાનોનું આગમન આજે સંભવી શકે. મોટાભાગનો સમય પારિવારિક સંબંધોના કારણે ખરીદીમાં પસાર કરવો પડે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો જીવનસાથી સાથે સમય વ્યતીત કરવાનો અવસર મળશે. તેની સાથે પ્રેમની ક્ષણો વિતાવવાનો સમય મળશે, જે તમારા દાંપત્ય માટે ખૂબ જ મહત્ત્વની કડી સાબિત થશે. આજે તમારું સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે, તો ખાનપાનમાં સાવચેતી રાખવી, ધ્યાન રાખવું લાભ કરતા નીવડી શકે. સતર્કતા સાથે આજે બહારના આહાર વિહાર કરવા કલ્યાણકારી સાબિત થઈ છે. બાકી ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ, કોઈ પણ રીતે શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે શિવાલયમાં ઘૃતદાન, ઘીનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારી લાગણીઓ અને તમારા આવેશને એટલે ક્રોધને આજે નિયંત્રિત રાખવાની જરૂર છે, અનુશાસિત રાખવાની જરૂર છે. એ આપના માટે ખૂબ આવશ્યક છે. બાળકોના શિક્ષણ પર આજે ધન ખર્ચના યોગો બની રહ્યા છે. તો ધનને લઈને પરિજનોની વચ્ચે વિવાદ થવાની સંભાવનાઓ છે. ધનની પ્રોપર્ટી બાબતે હોય કે ધન ખર્ચની બાબતે આજે પરિવારના સભ્યોમાં નાનો મોટો વિવાદ થઈ શકે છે. આજે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ મળી શકે. આજે નોકરીના ક્ષેત્રમાં સકારાત્મક બદલાવો આવી શકે, ફેરફારો થઈ શકે છે, જે તમારા મનની સ્થિતિને સંતોષી શકે છે, મન આનંદદાયક બની શકે એવી ગ્રહ સ્થિતિ. તો પરિવાર સાથે સમય કોઈ કારણથી તમે નહીં ફાળવી શકો, અને જેના કારણે મનમાં થોડી દુઃખની લાગણી અનુભવાશે. ટૂંકમાં દિન તમારા માટે મિશ્રિત ફળદાતા આજે જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે હળદરનું દાન અવશ્ય કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે મનમાં નવી આશા જાગવાથી શાંતિનો અનુભવ થઈ શકે. મનમાં નાસીપાસ થયા હશો તો આજે એક નવી આશાનું કિરણ જાગૃત થશે, જે વ્યાપાર વ્યવસાય કે પારિવારિક સુખોને પ્રદાન કરનાર હશે, જેના કારણે મન શાંત થશે. થોડો સમય આજે નિસ્વાર્થ ભાવે સેવા પર સેવા કરવી લાભ કરતા નીવડશે.
બાળકોને રમતગમતના ક્ષેત્રમાં નાની મોટી ઈજા થવાની સ્થિતિ છે તો એમનું ધ્યાન રાખવું હિતાવહ સાબિત થશે. જીવનસાથી સાથે આજનો દિવસ તમે શ્રેષ્ઠ રીતે વ્યતીત કરી શકો, શ્રેષ્ઠતમ રીતે પસાર કરી શકો એ પ્રકારના પણ ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજનો દિવસ તમારા માટે ટૂંકમાં ગણીએ તો મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. હવે વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જે છે તે કથ્થઈ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણપ્રદ રહેશે. ઉપાય, આજના દિવસે વનસ્પતિનું સેવન કરવું, વનસ્પતિની સેવા કરવી ખૂબ શુભ, મંગલકારી, કલ્યાણપ્રદ સાબિત થશે. ખાસ કરીને તુલસીજીનો છોડ ઘરમાં ના હોય તો લાવીને આજે લગાવવો, વાવો, કલ્યાણપ્રદ રહેશે, મંગલકારી સાબિત થશે. અને નિત્ય ધૂપ દીપ અને જળનું દાન કરવું જેથી વૃક્ષો ફલીભૂત થાય એ આપના માટે આજે લાભ કરતા નીવડશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમની રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ તમારા સ્વાસ્થ્યમાં સુધાર લાવનાર કે સ્વાસ્થ્ય સુખ સારું બતાવી રહ્યો છે. વ્યાપારમાં સારો નફો તમારા ચહેરા ઉપર આનંદની અનુભૂતિ લાવી શકે, સુખાકારી સ્થિતિ બનાવી શકે એવા ગ્રહમાન છે. તો પરિવારમાં નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે. પરિવારમાં નવા સદસ્યનો ઉમેરો થતો જોવા મળી શકે છે. તમારા માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બનશે. આજે નવી ભાગીદારી ફળદાયી સાબિત થઈ શકે છે. જો નવી ભાગીદારી આજે કરો છો, ભાગીદારીમાં વેપાર વ્યવસાય આજે કરવા જઈ રહ્યા છો, નિશ્ચિત આજે તમને લાભ મળે. તમારા માટે મંગલકારી દિન બનશે, શુભતાથી યુગ બની રહેશે. કિંમતી સમય આળસમાં બરબાદ ન કરવો એ તમારા માટે હિતાવહ છે. આજનો દિવસ તમે મહેનત કરશો, પ્રકારના પરિણામ આપનાર છે. તો આજના દિવસને આળસમાં બરબાદ ન કરવો એ તમારા માટે હિતકર રહેશે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ, મંગલપ્રદ રહેશે. ઉપાય, આજના દિવસે શિવાલયમાં શિવલિંગ ઉપર 1 ચમચી મધ અવશ્ય અર્પણ કરવું. તે સમયે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે પરેશાન થવું, નાની નાની વાતે ચીડાઈ જવું આપના સ્વાસ્થ્યને વધારે બગાડી શકે છે. શક્ય એટલું આજે આરામ કરવાનો પ્રયાસ કરો. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સ્થિતિમાં મોહ ન રાખો. આજે જે બને આરામ કરવાની ભાવના તમારા માટે લાભ કરતા સાબિત થશે. નજીકના વ્યક્તિ દ્વારા કોઈ મહત્વપૂર્ણ વિષયોનું માર્ગદર્શન તમને મળી શકે જે તમારા માટે આવશ્યક લાભ કરતા સાબિત થશે. પ્રિયજનને સ્પષ્ટપણે તમે તમારા વિચારોને આજે વ્યક્ત કરી શકો. તમારા મનનો જે ભાવ છે સહજતાથી વ્યક્ત કરી શકો એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઊભી થવાની પણ સંભાવનાઓ છે. એટલે એકંદરે આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ રીતે તમે જાંબલી રંગનો પ્રયોગ કરશો લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે શિવજીની આરાધના કરવી, શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રના 12 એટલે 12મા ક્રમાંકની રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી તમને રાહત મળે. લાંબા સમયથી કોઈ બીમારી ચાલી રહી છે, નિશ્ચિત આ બીમારીમાંથી નિવૃત્તિના કે રાહતના આજે સમાચાર મળી શકે. આજે ખાસ કોઈ વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાનું ટાળવું, દલીલ કરવાનું ટાળવું એ તમારા પક્ષમાં શુભ રહેશે. ભાવનાઓને વ્યક્ત કરવામાં આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. મનની જે લાગણીઓ છે આજે સહજતાથી પ્રિયજનની સામે વ્યક્ત ન થઈ શકે. આજે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં વેગ, પ્રગતિ જોવા મળી શકે એવા ગ્રહમાન છે. તો સાંજથી આજે સાંજ સુધીમાં કોઈ કરેલા મહેનતના પરિણામ, શુભ પરિણામ આવી શકે એવા ગ્રહમાન છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આછો પીળો રહેશે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા છે. ઉપાય, આજે દેવાલયમાં કોઈ પણ દેવ મંદિરમાં દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી લઈએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પર મૂલાંક 7 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 7 નંબર જે છે કેતુનો, 2 નંબર ચંદ્રનો છે. કેતુ ચંદ્રનો આ યોગ આજે મહેનતનું પરિણામ આપી શકે, પણ મહેનત કરવામાં પાછા પડશો. આળસની વૃદ્ધિ પણ થતી જોવા મળે શકે, તો આળસનો ત્યાગ કરી મહેનત કરવી લાભ કરતા નીવડશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની, તો આજે પ્રદોષ, સોમવાર અને પ્રદોષ એટલે સોમ પ્રદોષ. આજના દિવસે 12 ઉપર 13 હોવાથી પ્રદોષ બની રહ્યો છે અને પ્રતિ પ્રદોષના દિવસે આરાધનાનો મહિમા છે, પણ એમાં જે સોમવાર અને પ્રદોષો તો વિશેષ લાભ કરતા છે. શિવજીની પૂર્ણ કૃપા મેળવવા માટે આ પ્રદોષ કલ્યાણકારી છે. ભગવાન શિવ અને પાર્વતીની આ દિવસે પૂજા કરવી, જેથી શ્રેષ્ઠતાનું ફળ મળે, સુખ, શાંતિ અને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે. શિવલિંગની પૂજા કરી, દૂધથી, દહીંથી, મધથી, ઘી અને જળનો અભિષેક કરો. પંચામૃત અને ગંગાજળનો અભિષેક મંગલકારી સાબિત થઈ શકે હોય તો બિલ્વપત્ર પણ અવશ્ય અર્પણ કરવા. તે સમયે શિવજીના મંત્રોના જાપ કરવા, ખાસ કરીને શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, આ મંત્રનો જાપ કલ્યાણકારી સાબિત થશે. સફેદ કપડાં પહેરી પૂજા કરી વધારે શુભ છે. અને આજના દિવસે શિવ ચાલીસાનો પાઠ કે રાવણ રચિત તાંડવ સ્તોત્રનો પાઠ કલ્યાણકારી બનતો હોય છે. તો શિવ તાંડવ સ્તોત્રથી પાઠ કરવાથી ઈચ્છિત ફળની કામના થઈ શકે. આજના દિવસે મનોકામનાઓની પૂર્તિ માટે પ્રદોષકાળ, જે સંધ્યાકાળથી લઈ અને 9 વાગ્યા સુધીનો સમય છે, એમાં સંધ્યાકાળના સમયે શિવલિંગની પૂજા કરવી, પંચામૃતથી પૂજન કરવું, ગંગા જળથી પૂજન કરવું એ કલ્યાણકારી સાબિત થશે. તો ધન પ્રાપ્તિ માટે આજના દિવસે 21 બિલ્વપત્ર અવશ્ય અર્પણ કરવા, અને તે દરેકની ઉપર ચંદનથી ઓમકાર અવશ્ય લખવો લાભ કરતા સાબિત થશે. તો પ્રદોષના દિવસે ભગવાન શિવની જો આરોગ્યની કામના હોય, અકાળ મૃત્યુનો ભય સતાતો હોય તો કાળા તલ મિશ્રિત જલનો અભિષેક કરવો જોઈએ. સુખ શાંતિની સમૃદ્ધિ માટે પૂજામાં સફેદ તલ અને સફેદ પુષ્પ, સફેદ મીઠાઈનો પ્રયોગ કરવો મંગળકારી સાબિત થાય. વાસ્તુ દોષોનું નિવારણ માટે ઘરમાં શુદ્ધ ઘીનો દીપક અને શિવ ચાલીસાનો પાઠ કરવો લાભ કરતા સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ મંગળકારી નીવડશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ રીમ રીમ સૂર્યાય સહસ્ત્ર કિરણાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા. આ મંત્રનો જાપ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય, કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.